ગુજરાતી પર અને પળે પળની અપડેટ આપના સુધી અમે પહોંચાડી રહ્યા છીએ અને આપના ગામથી લઈ શહેર સુધીની દરેક હલચલ જણાવવામાં આવી રહી છે। સૌથી તેજ અને સૌથી સચોટ ન્યૂઝ એટલે ન્યૂઝ 18 ગુજરાતી અને વોર્ડથી લઈને પંચાયત સુધીની પળે પળની ખબર આપના સુધી અમે પહોંચાડી રહ્યા છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, અત્યારે કયા પ્રકારનો માહોલ છે, કારણ કે મતદાનની શરૂઆત અને મતદારો પણ આવી રહ્યા છે, શું માહોલ જોવા મળી રહ્યો છે? जी बिल्कुल 5 મિનિટની વાર છે અને મતદારો જે છે તે મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ છે અને ચૂંટણીમાં તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ છે કે 15 જેટલી જિલ્લા પંચાયતની ચૂંટણી છે, મહાનગરપાલિકાની ચૂંટણી છે, 34 જેટલી જિલ્લા પંચાયતની ચૂંટણી છે, 260 જેટલા તાલુકા પંચાયતનો સમાવેશ થઈ રહ્યો છે, 84 નગરપાલિકાનો સમાવેશ થઈ રહ્યો છે। આજે વિશેષ મતાધિકારનો ઉપયોગ જે છે તે આજે મતદારો કરવાના છે। મહત્વનું સાથે તે છે કે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે મતદાન મથક ઉપર તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। બસ હવે મતદારોની રાહ જોવાઈ રહી છે કે મતદારો ઠીક 7 વાગે આવે। મહત્વનું સાથે તે છે કે ગરમીનો પ્રમાણ છે, ગરમી વચ્ચે મતદારો જે છે તે હોંશે હોંશે મતદાન કરવા માટે આવે તે પ્રકારની તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે જોવા મળી રહી છે। એટલે કે આ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે। મતદારો જે છે તે મતદાન મથકની અંદર બહાર આવી રહ્યા છે। આ પ્રકારના દ્રશ્યો પણ મતદાન મથકની બહાર જોવા મળી રહ્યા છે કે મતદાન મથકો જે છે તેની બહાર હવે મતદારો પહોંચી રહ્યા છે। તેમની સાથે વાત કરીશું। ઠીક 7 વાગી ચૂક્યા છે, ઠીક 7 વાગી ચૂક્યા છે અને આપ આપના મતદાનનો ઉપયોગ કરવા માટે આવે છે, શું કહેશો? नहीं ठीक है, हम कर रहे हैं, जल्दी आ गए इसलिए ठीक है, धूप है उससे जल्दी आ गए। તેમનું કહેવું છે કે ગરમીના કારણે તેઓ વહેલા આવ્યા છે, તે પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે। પરંતુ તમામ પ્રકારની તૈયારીઓ, આ બીજું પણ બૂથ તમે જોઈ રહ્યા છો કે જ્યાં પણ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। વિશેષ રૂપે અત્યારે જોઈ રહ્યા છો કે હવે મતદારો ટૂંક સમયની અંદર અહીંયા પહોંચશે અને ત્યારબાદ પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરશે। પરંતુ કહી શકાય કે જે પ્રકારની તૈયારી ઈવીએમ મશીન હોય કે તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે હોય તેને આખરી ઓપ આપી દેવામાં આવે છે અને હવે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। મતદારો પણ એકલ દોકલની સંખ્યામાં આવી રહ્યા છે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ જે છે તે આજે કરવાના છે। 4 લાખથી પણ વધારે 4 કરોડથી પણ વધારે મતદારો જે છે તે આજે મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવાના છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આમ જોવા જઈએ તો આ વિધાનસભા પૂર્વે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સત્તાની સેમીફાઇનલ માફક જોવામાં આવતી હોય છે, ત્યારે હવે આ સેમીફાઇનલની વાત કરીએ તો તેમાં કોણ મેદાન મારે છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી રહેશે। વાત વિશેષ એ પણ છે કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021માં યોજાઈ હતી તેમાં રેકોર્ડ બ્રેક પરિણામ ભારતીય જનતા પાર્ટીને મળ્યું હતું। હવે કોંગ્રેસ જે છે તે કેટલું કાઠું કાઢે છે તે ઉપર પણ સૌ કોઈની નજર મંડરાયેલી રહેવાની છે। પરંતુ વાત એ છે કે આ વખતે પરિવર્તન થાય છે કે પુનરાવર્તન થાય છે, કોણ કેટલી કેવી રીતે બાજી મારે છે? આમ જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે પહેલાં 700થી પણ વધારે બેઠકો જે છે તે બિનહરીફ થઈ છે। 10,000થી પણ વધારે કેન્ડિડેટ જે છે તેઓ આ ચૂંટણીની અંદર સહભાગી થવાના છે। એટલે કે 10,000 જેટલી બેઠકો છે અને બેઠકોની અંદર આ તમામ પ્રકારની ચૂંટણી જે છે તે યોજાવાની છે। મહત્વનું સાથે સાથે એ રહેશે કે આજે મતદારોનો મત કેવા પ્રકારનો છે, મિજાજ શું રહેશે અને મતદારો કોના તરફી મતદાન કરે છે તે જોવું રહેશે। ગૌતમ, ખાસ મત કેન્દ્રો પર, ખાસ જેવા સંવેદનશીલ જે મત કેન્દ્રો હોય છે ત્યાં સુરક્ષાની કેવી વ્યવસ્થા જોવા મળી રહી છે અને આ વખતે મતદાન કેન્દ્રમાં તમે નવો ફેરફાર શું જોઈ રહ્યા છો? જી બિલકુલ, આમ જોવા જઈએ તો ગરમીનો માહોલ છે એટલે ગરમીના માહોલ વચ્ચે મતદારો જે છે તે મતદાન મથકે આવે તે પહેલાં તેમની માટે ORS સહિતની વ્યવસ્થા જે છે તે પણ કરવાની વિશેષ વ્યવસ્થા જે છે તે કરી છે। સાથે સાથે મતદાન મથકોની બહારની વાત કરીએ તો ત્યાં વિશેષ રીતે જે મંડપ પણ બાંધવાની વ્યવસ્થા જે છે તે કરવામાં આવતી હોય છે। મતદારો અહીંયા આવે તો તેઓ શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન કરી શકે તે પ્રકારની તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરવામાં આવતી હોય છે અને આ